માં મોમાં અંગા કેમ જૂઠું બોલી તું કે હું જૂઠું બોલી તું કે મારો પૈસાની સગવડ બધું થઈ ગયું છે એમ કહેતી હતી મોમાં. અરે બેટા કેવું પડે અત્યારે તો જેવું આપણા ઘેર છે ને એવું ભાઈઓના ઘેરે હોય અને હવના ઘેર એવું હોય. કોઈના ઘેર કોથળા ભરીને કોઈ રૂપિયા ના પડી રહ્યા હોય અને હોય તો મોમેરાની હાથો પાડી છે પછી આપણે મોમેરું લીધું તો પછી પૈસા ઉપરથી ના લેવો હોય. જે લાવીએ એ વધારી દેવાનું હોય. પણ મારે થોડું ઘણું એમ કહેતો કે પૈસા થોડો ટેકો કરો એમાં કહેવાય પછી આપણે ત્યાં કહેવું તો તું એમ કહેવું મોમાં કહેવાના નહીં શરમ આપણે એમ તો મોમો જ નતા કહેતા. બેટા વાત સાચી છે તારી પણ હવે મોમેરું લઈને આવું છું તો અને આપણે હગા મોમાં હોય તો આપણે એમે સમજે હગા મોમાં છે. આમ કાકા બાપાના છે તો આપણે એવી કોઈ જોરે જબરી ના કહેવાય કે ભાઈ તમે અમને મોમેરું એ લાવો અને પૈસાનો ટેકો કરો. આપણે જે લાવીએ એ વધારી દેવાનું. એ વાત સાચી હગા મોમો જેવું રાખ્યું છે એટલે આપણે કેવું પડે એમ કેવું મારે તાને અને જેના પાસે રૂપિયા છે તો હાથ લોબા કરતા નહીં. શું કરવાનું? એ તો હવે ભગવાન જેમ પૂરું પાડે એમ પાડવા દેતા. અને તું ચિંતા કરે નહીં તારું એવો વટથી તો માં આ પેલું ડીજે વાગતું તો એવું ડીજે લાવશે મારા મોમોને? ઓવા લાવશી બધું લાવશું. તું કા ચિંતા કરું છું? તાને 1,00,000 2,00,000 1,00,000 લાખનો બંગલો બનાવે છે. રોજ મારા બેટા છાપ કરો ને વાવાઝોડું એવું આવે છે ને તે બધો હાળો હાળો થઈ જાય છે. રોજ સફાઈ કરવી પડે છે. રોજ સફાઈ કરવી પડે છે. જો તો ખરા છે ઉજી ખાતા જાઓ. હું કઈ ના જોયા ભલા માણસ હા ભૂલી ગયો યાર. જોયા નતા. આવ બકરી છે. જોયા કશો નતા. હતું ને હેડો જોયા નતા. કશો હતું ને હું તો શાંતિ જગા ભગવાન યાર આમ તો આવતા રહે આવકાર આલો જો પણ હું તો અલ્પ કચરો નાખ્યો. હવે તમને જો ખબર છે હું આપવાનો હતો કે તાકડી નાખડા માફ કરજો. તુલસીએ તારો મારી સાવી અંગાટ લઈ જઈશ. હું થોડો ગમત હતો ડેરી એ મોનો એટલામ તો સાવી લઈને નીકળી જઈ. સાપણી હું કરું હાલતો તો સાતો તો પોણી નહીં કરો પણ આપણો તૈયારીઓ કેવી કરો છો અમારા ભોણાના વિહોની? હા એ તો કરીએ છીએ. અમાર બુંદા અમારા ભોણાને ખોટ ના આપી દો કશું કોઈ લાગણી ના થવી દો. હું કીધું હા અને મોમેરામ તો અમારા આપવાનું છે. આપણો મોમેરાના ઉતારો તમારે ઘેર રાખવાનું છે. ઓહ એક જ સાફ સફાઈ કરતો હતો. આ મંડપ જેવું આમ બધો તો ને સીડી જો લગાવજો ને જેવું શણગાર કરો છો પાછા ઓકે? ઓહ હા હું કીધું હા હા તૈયારી તો કરજો ને. હા જો એ અમારા બલાને બાપ ગણો તોય તમે કાકો ગણો તોય તમે અને તમારા ઊભા પગે રહીને આ અક્ષર પટાવવાનું છે. અને મારે મેઠોભાઈને તો તૈયારીઓ ફૂલ કરી છે પણ ટેકામાં તમારે ફૂલ રહેવાનું છે. અમારા ચંદ્રી બુન ઓછમોથી ઓહું ના આપવું જોવો. ઇવન કોઈ ખોટના લાગણી ના થવી જોવો. હા આ તમને કીધું. હું શું એની ચિંતા છોડો. અને કોઈ પૈસો ટકો જોવો ને તો તમે પેલું કરજો પાછા. હા ઓકે? આ તમને કીધું પાછું. કેટલા ને આપણે તો આમ મારા હાટું ના જતો તો મફાજીની. હા મફાજીની. હલો ખાટાજી તમે આયા પણ અમે સાપોણિયા કરવાની મનહર થાય એવી નહીં. આવા આપણા મોમેરું લઈને આવ્યું એટલે સાપ ભેગી પીવાની જ છે કે સાફ સુફી કહી નાખજો એટલે ઉતારો મોમેરાનો હોય રાખવાનો છે. ઓકે? હા એ આવજો. તો મને તો મોમેરાનો ઉતારો અકાળે પોણી ના પાવું. હું પોણી તને એ મારી ભાભીના પિયરે તો હું પોણી ના પાવું લ્યા તમને તો. આ તો ખાટલાય ના બે હારું પણ અમે હું થોડો મજબૂર છું એટલે આવો મોમેરાને હું જોઉં છું. મારા ઘેર સેવા ઉતારા લ્યો છો તમે. આવતા વેશ કચરો નાખ્યો ભલે ધોણી જોઈ નખોણો પણ નાખ્યો ને ખાને પછી શંકર કાકા શેઠ મજા શું કરો માં? કોઈ ના શેઠ પેલી મોટર હારી બળી છે. ચોક પાડી ને એવી જ મોટર બળી છે. હા મોટર બળી જાય એટલી ખબર નહીં પડતી. એટલે શેઠ આપણે મોટર જૂની થઈ જાય હતી બહુ એટલે પછી ખાલી મેં ચોપ જ પાણીની માં બળી છે. શું જૂની મોટર થઈ નહીં કમ્પ્લીટ મોટર હતી. પછી એમાં શેઠ 25,000 રૂપિયાનું નુકસાન પડ્યું મારે. પછી શેઠ હું શું કરું કે ધોન નાખો હું શું કરું એટલે
હું તો એ ખાલી જવાબદારી મારી આવે છે વાત સાચી છે પણ મેં તો ચોપ જ પાણી ની મો બળી અને પણ ધ્યાન રાખો એમ કેવું ચોપ પાડતા ધ્યાન રાખો 50,000 રૂપિયા ઉપર લઈ જાવ તમે તો શેઠ આવું ભોણાના વિવાહ હતા એટલે લીધા હતા. હા આ ભોણાના વિવાહ છે ને ઈકણ મગજ ચો લાગે છે ના ના શેઠ એમ તો હું કમ્પ્લેટ પાવડો બાવડો ખાતર બાતર બધું લઈને જ આવ્યો છું. એ વિવાહમાં ધોન આપ્યું ને તો ઘેર રહો ના શેઠ ભાઈ આવતા ના અને 50,000 રૂપિયા લઈ જાવ પાછા લીધે મને હેડો પછી શેઠ આ લીધા છું પછી વર્તન તો કરવું પડશે આ ને તો પણ ધ્યાન રાખો કે નાનો આ 25,000 તો નુકસાન પાડ્યું મને પછી શેઠ 6 વર્ષ છે એટલે પછી મોટર શું થાય સર્વિસ કરાય ના તમે એટલે અને તમે મને ખબર છો ના એમ નહીં કહેતો તો પછી તાણે તમે મને ખબર છો 5-6 વાર થઈ ગયો એટલે જૂની બહુ હતી એટલે સર્વિસ કરાવવાનું કહેતો હતો એટલે આજે બળી જઈ તો આટલી કઈ વહેલા નતું કહેવાતું પછી ચાલતી હતી પછી તમને કીધું ના મેં 10,000 રૂપિયા નુકસાન પાડી મેં કીધું તમારા ખેતીમાં કોઈ શશુકાલ લાવતા નહીં અમુદો બસ નુકસાન ઉપર નુકસાન કરી આલો છો મને તમે હવે સાહેબ ખેતીમાં તો અમે શું કરીએ કે ભગવાન આલે એ ખરું પણ મજૂરો કરવો પડે આવો ધ્યાન રાખવી પડે આ 25,000 રૂપિયા નુકસાન પાડ્યું મોટરનું શેઠ હું શું કરું કે એ તમારામાં કાપી લો હોળો શેઠ હું મારામાં અહીં શોટી કાપશે અમે મજૂરિયામાં જ છીએ હવે. તમારે તો શું જવાનું છે તાણ 100 મહિના મજૂરી કરીએ તાણે 25,000 ભાડીએ એમાં શેઠ તમે પૈસા કાપી લેવાનું આ કહો. પોણી હનું આ બધું આ બહારનું જાય પોણી એ શેઠ પેલી લાઈન તૂટી જાય છે ને આ લાઈન તૂટી ગઈ છે પેલા સગન ના જાય છે ને હા તે પણ ના પાડજો ને એ કહી દો કે લાઈન વધી કાઢતું કીધું કીધું છે મેં. આ બધી ધ્યાન રાખો બધી એ ખબર નહીં પડતી એટલી હા હા આ લાકડો બાકડો છો કે શું નાખ્યો છે બધો હા કાપવાનું કીધું હતું પણ કાપ્યો અરે પણ વાયકાનું કોઈ નાખ્યો છે એમ કહું છું શેટીને નહીં ને ખાતો ઓયડીથી એ તો હું લઈ લઉં છું હેડો પછી આ મોટરનું કરશું તમે તો શું કરશો મારે તો બધું કરવું પડશે કે હવે મારા બોર્ડર પડી છે એટલે હવે તમે વધારે મને છે ને હરખી રીતે કામ કરો તો કરજો ના કે પછી હું કાઢી મેલો પૈસા પાછા લઈ લ્યો આ તમારે કીધું તો જો શેઠ ના ના એવું ના કરશો શેઠ શેઠ એવું ના કરશો અમે તમારા ઉપર જઈએ છીએ અમારું ઘર તમારા ઉપર હેડ છે મજૂરી કરીએ તાણે ઘેર કોક પછી પૈસા ભાડીએ તો પણ એટલી ખબર પડે છે તો એટલી ખબર નહીં પડતી કે આપણે બધું ધ્યાન રાખીએ હરખી રીતે એટલી નહીં ખબર પડતી તો મને વાત સાચી પછી તમે મોટી ઉંમરના છો મારે તમારે બોલવું પડે છે કયો શેઠ મોટર બળી જાય એમાં અમારો તો હું વાપ્યો અરે મોટા તો હું કરાવી દઉં છું હવે ધ્યાન રાખીને પૈસા તમારામાં લખાવવું પડશે હા હા આ તમને કીધું હા ધ્યાન રાખ સારી બારી આવતો જ નહીં કોઈ કણ ના કોઈ નહીં આવતું છે બલ્યા એ બલ્યા નાસ્તો કર્યો તું આવજે બેટા કરી રે હું કહું છું હા તાર પેલા ચેહુ કાકાને કહેતા કે માર મોમાં ઈવન ઉતારો ઈકણ છે અત્યારે હાલ કિયા એટલે ખબર પડે ને પછી એમ કહેશે કે શેરીથી કહેવા આવ્યો છું અને કે શેરીથી બધાનું પેલી એ કરશે એટલે કે તમારે પેલું નવું ઘર છે ને હા ઈકણ બે ફાળ બંધાવશું ને ઈકણ ઉતારો આલશું મારે થોડી વાર રહીને જાઉં થોડા ને હાલ કિયા ને પા જતા રહે ને પા બોનો કાઢશી નવા નવા કે કહેવાના આયા ને વહેલા આવું શેરી હવ શેરી આયા ને કરી હાલ જા હા જા કઈ ના આવજો કમ્પ્લીટ સાર હા આડો આવો 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 આજ તો ઘણા દાડે આયા એ રોમ રોમ રામ 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 બોલો તમે ભૂલા પડે આજ તો તમે ના આવો એટલે અમારે તો આવવું જ પડે કે તમને તો અમારું ઘર શું જળે છે ના ના એવું નહીં પણ અમોન તમારું ઘર જળે છે એવું નહીં હાડું મારા ઘરનું કામકાજ હતું બધા એંડા બેંડા હેરા કરવાનું હતું એટલે વાર થયું એટલે ન કહું તો તમે ભેગા થવા આવો છે બસ તમે તો હાય હાય કરો હાય હાય કરીને અડધા હું કહી ગયા પણ શું કરું તમે હારી એક તો અત્યારે કામકાજમાં આવતો નહીં ખેતરમાં અને મારે એકલા કરવું પડે છે એ તો કેવું પડે કે હેડો હંગાચી એકલા ઉકા મરી જાવ તો કામ કામ કરીને તમને અમે ના યાદ આવીએ તમારા હાડી ના યાદ આવે તમારો ભણ્યો યાદ ના આવે તો પછી અમારું ઘર શોથી જળે એટલે હેડો તા ચા પાણી કરીએ અને રોટલા બોટલા ખાઈને જજો હોબળો રોટલા તો ખાવા રવા એવું નહીં પણ અમારે હાડી શોજો હારી પેલા અમારા હગાના બાબરી હતી તે એ મોકલે છે તમે એતરમાં મજૂરી કરીને મરી જો ને તમારા અમારા હાડીને મોકલી દીધો છે
એટલે હેડો કે ચા પાણી કરીએ પછી એ તો આ માણસ એમના એમ મરી જાઓ. પોણાનો લગ્નની 2-3 દાડા જ વાર છે. આ પોણી પૈને આવે એટલે હમણાં વાવેતરનું તો કોઈ ટેન્શન ના રહે કે તાણ શું છે જનાભાઈ? બેટા હાવ શું છે? આ તમારા ભાઈને કોઈ સમજાવો એ મારા ભાજ્યો રહ્યા છે બરોબર અને નુકસાન ઉપર નુકસાન લાવો છે અમારું બરોબર. શું થયું તે? હરખું ખેતીમાં ધ્યાન નહીં હાલતા અને 50,000 રૂપિયા ઉપર લઈ ગયા છે કે મારા વિવાહ કરે તો એ કણે ધ્યાન હાલતા નહીં. 25,000ની મારી મોટર બાળી કૂટી એટલે શોપ પાડવા જાય એમાં તો મોટર પડી હતી? બળી નહીં જાય બાળી કૂટી હોય શોપ પાડવા જાય એટલે થોડી ધ્યાન આપો ને કે હું કાઢી મેલ્યો ના ના સીટ એવું ના કરતા. તો પછી તાણે ભાઈ એવું ના કરતા કારણ કે મારું છે એને તમારું એ તરવા આવે છે તાણે ઘરનું પૂરું થાય છે એનું રોજીરોટી મને મળે છે. આ મોયા પારકા એ તર બધું વાવું છું મારું પૂરું થાય છે. એવું ના કરતા. હવે મોટર સારું હેળે ને હું કહું છું ને એની ભૂલ હવે બીજું તો હું કહું કયો ભૂલ પણ આવે ને 25,000 નુકસાન આવ્યું મને. મારું ઇલેક્ટ્રોનિકમાં શું કરીએ કયો એ તો તાણે હવે આપણે શું પહેરી નીકળે છે કયો. પણ હમેરી ધ્યાનથી કામ કરવું પડે. આપણે પોણી વાળી હોય ને તો એનું હરખું દોમું બધવું પડે. એ દોમું હરખું ના બોધીએ તો પોણી રોકાય. હા એટલે હું હમણાં તો પછી તમે પાવડાની ખોમી કાઢો છો મેળ આવે કયો તમારા હાથો કોડોમાં જોર ના હોય તો પછી સાચી વાત જોન બીજા હોય તો એવાના જોન વિવોમાં છે અને ના હોય તો વિવોમાં જોન છે ને તો ના હોય તો તમે લઈ જાઓ. મારા નહીં જોતા હોય ને પૈસા પાછા આલ દો મારા ઉપાડ આવે છે. કરશો મારી વાત સાંભળો કે ભાઈ એટલે હમણાં મારા હળામળા છે તું ભોળાને કેટલા દાડા રહે છે 2-3 દાડા વાર છે કે એટલે થોડી હળામળા પોક જ બધું આયોજન કરવાનું કે એટલે મેરા એકલા જ છે બીજું કોઈ સજ નહીં તમારા. ના ના એ તો શું પછી? એ શું પણ કહેવાનું એટલે કે બધું લાભવા મેળવાનું લાયા છે પણ બધું કરવું પડે કે આયોજન કરવું પડે આ બધા વ્યવહાર અને તહેવાર તો બધો 12 મહિના હેડવી આવશે પણ ખેતીમાં થોડી જોન હાલવી પડે. એના લીધે તો રોટલો પાડું છે એ લોકો. ના ના વાત તો સાચી પછી તાણ ના હાલ હું કહ્યું તો 12 મહિનામાં તો 1200 તહેવાર આવે છે. વિવાહ આવું ઘણું બધું ગમે તો જવાન થાય. ખેતીમાં જોન નહીં હાલવાની ના ના વાત સાચી છે. ના હાલો એ તો હું કહ્યું હાલો હં. તો એ સમજાઈ દેજો ને કે હું પછી કાઢી મેળવું પૈસા પાછા ના લઈ. એવું ના કરતા છે કારણ કે અમારે ના કીધું કશું ઘર ના હાલાસી કહેજો એટલે કહું છું. હા એટલે તો કહું છું જોન હાલો. હા 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 તો સમજાવજો ને કે હું પછી આટલું બધું સહન નહીં કરું 25,000 નુકસાન આલું મને એવું તો બીજું નુકસાન શું કરવાનું મારે. ના ના વાંધો નહીં હું કહી દઉં હા. સારું આ ઘરના સહાળા ના આવે તાણે આ બધું હોબળવું પડે. ઘરના જમીનો હોય ને તો આ દાડા ના આવે. આ આટલું બધું બોલી જતા હે કોઈ નહીં કશું વાંધો નહીં. ખમી ખાવાનું હમણાં તાણ શું કરે તાણ બોણાના લગ્ન છે તો ભાઈ લોકો મેણોય મારશે ને બધું એ કહે પણ શંકરનું કહેવું છે કોઈ શંકર શેઠ જેવું ના થતું નગર તારા પાસે ઘરની રોજીરોટી બંધ થઈ જાય. કાકા ઓ કાકા શું કરો છો? તારા હું કરવું છે? હું કોણ છે તારા? મારા મામા ઘેર જતા અમે. જાતા તે હા લાયા મોમેરો લઈને આયા? આપવાના છે મારા મામોને મમેરું લઈને તો. આવું તો વધાવજે લઈને ફરજે માથા કરીને. અને મારા માયું કીધું છે ખબર છે કોઈ કે મંડપ ફાળ બાંધવાના છે કે તે મમેરું તમારા ઘેર ઉતરશે. હે મમેરું મારા મમ્મી આવશે તમારા ઘેર ઉતરશે કોઈ કે ફાળ બાંધાવશું અમે. ત્યાં કળા અંકલ પણ કાકા હું છે તારી પણ માને કહેજે કે તારા ભાઈ આવે ને તારા મોમાં તો તારા ઘેર ઢાળો ઢોળિયા ને કહે ઉતર. કોઈ મોમેરો નાટ કરતો જ ના. આઈ ગયું મોમેરો વાળું. ફાળ બંધાય હારું ના દેખાય કેજો. કોણ હારું દેખાય? અમારે હારું ના લાગે કે તમારા ઘેર ઉતરે મારા આવ મમ્મી. સર તારા ઘેર થા મારા ઘેર લેવા હારું બતાવું થા. ત્યાં કળા અંકલ હેડ નેકળી પડ્યા છે. આઈ જા હોય મોમેરો ના ઉતારા હાલવા નવરાય છીએ તમારી લોકોએ. મારા મમ્મી ને બેહી તો શું લાગે તમને હારું ના દેખાય કે મારા કાકા ઘેર બેઠા એમ મમ્મી શું લાગે? મારે હારું નહીં લગાડું જાને કમળા હાલ હમણાં તને હારું લગાડજો. મારા માએ કીધું છે પણ. તારી માં તો કે એ મારી ભાભી નવરી છે કે ગમો એ ધોપર વલ્લ નાખી મેલજે તારા મોમાં આવે છે અને હું જોઉં છું છેવામાં મેરો લઈને આવે છે. મારા મમ્મો મને કહેતા હતા કે કોઈને મમેરું નહીં ભર્યું ને એવું તારા મમ્મો ભરશી એમ કહેતા હતા. હગ્ગા મમ્મો નહીં તોય હાર્યા મમ્મો એમ કહેતા હતા. મેઠો મમ્મો રહ્યા ને રહ્યા. તમારો મોમેરો આવશે ઓહ તમારો.
આખી કોઈને ના ભર્યો હોય હો આખી ગોમ જોતું રહેશે એમ કહેતા હતા એમના મોમો તો આ તે આજ સુધી બધાનો તો મમેરો આવ્યો છે તમારો તો ડેભળો આવશે એક નેકળો તમારા મોમાં ભિખારી તમે ભિખારી તમારા આંગાથી મને ભિખારી કર્યો તમારા લીધે તો મારો બંગલો લાજી મરે છે મોમેરોનું કહેવાય છે અલા મોમાનું અકણા કોઈ ઓનો પરથાય ના પાડો તો મારા ઘર ઉપર હું વાત કરું છે મોમેરોના ઉતારાની વાતો કરે છે ખોટો કોમ કરવા દેતો નહીં મારું કોમ ખરાબ કરે છે એક વખત આયા એના મોમો પેલા ખાટોજી અને આ આયા પાછા મોમેરોનું કહેવા તમારા થઈ ગયા છે તે એટલે આ આઢો ચા ઉકળી જા કે નહીં ઉકળી ઉકળી જા લઈને આવો હાલ હા લાવા હેડો બસ મોડું થાય તમારે ઘેર કોમ છે બધા મારે તાકરા વાળી ગેસ આવી રહ્યો તો ચૂલા મેલવો પડે ચા ચૂલા નીચા તો હારી તાને મેથી તો બના બેહો બધા મારે ઘેર તે ઈંડા બેંડા ગોડવાના હોય કે હવ ને કોમ તો હોય તમે અત્યારે બધો નર્વ કઈ નાખો પણ અમારે કરવાનો તો હોય કે હોય તાણ પછી કોમકાજ તો કરવું જ પડે કે આપણે તો ખેડૂત જેવા ખેતી કોમ કરવા વાળા માણસ છીએ અને વભળો હા બોલો પાછા અમે મોમેરું લઈને આવવાના છીએ પછી એ દાડા તાળો મારી જો જતા ના રહેતા ના ના ને પછી એમ કહેતા ના કે હું ઈંડા ગોડવા જતો ને તમારે હાડી જમણવારમાં જતો વિહોના ને એવો માલો ના કાઢતા પાછા ના ના હાડું એવું તો નહીં ને કરીએ કે હતું પેલું બાજુમાં હતું એટલે જવાનું હોય તો મોકલવાય પડે આપણે શું એ દાડા ટોટીઓ વાળીને ઘેર રહેજો પાછા ના રહીશું ને પછી હાડું પણ નહીં રહું આ તો એક દાડા અતાળી ખેતરમાં હોઉં નકર રોજ તો તમે આવશો એ દાડા તો અમે તમને રોટલા કરીને ખવડાવીશું ચિંતા કેમ કે કરી મારા અંગાતે 10 માણસો હોય કણ આવી મોટા મોટા પાઘડીઓ વાળા તમે એને કીધું તાળું પાડે ને પછી ખબર છે ને મારા સ્વભાવની તો સ્વભાવને હાડું ખબર છે તમે 50 માણસ લાવજો આપણે રોટલા કરીને ખવડાવીશું આવતી હલાકત તમે હારીને મોકલે ને એવું નહીં મોકલું હા ફોન કરીને ત્યાં કરજો એટલે એ દાડા હું હારીને ઘેર જ રાખશું પણ મફાજી ખરું ને હા. ચેહુજી સારો માણસ હો જોરદાર માણસ હો હાડો શું કીધું ચેહુજી માણસ જોરદાર હો ઘર બર જબરું બનાવી દો ચેહુજીને હજી તમે ચેહુજીને ઓળખતા નહીં હાડો છે મારું ચેહુજી છે માણસ છે તમે રવા દો હાડો ચેહુજીની વાત હાલ રવા દો હાલ કદી વચમાં તમે ચેહુજીની વાત લઈને આવ્યા છો ભાઈ હા તાર ચેહુજીની વાત હજી હું જાણું છું તમે રવા દો એ વાત ખોલજો જ નહીં હાલ ના ના મફા જેવું કોઈ નહીં ચેહુજી તો જો ઘર બનાવ્યા છે ને મજૂરીઓ માણસ છે ને કેટલા પૈસા છે ના પહાણ એવો માણસ હસો છે યાર ભલા માણસ તમે એની વાત ખોલાવશો નહીં હાડો એ ચેવું ચેવું છે એ બધું હું જાણું છું તમે નકમ ખાલું મને ચેહુનું નામ લાવો છો પછી કેમ એટલે તાણ કોઈ તમારા જોડી ચેહુજીને કોઈ બબાલ કરેલી છે તમે તો હાડું જાણતા નહીં આ પેલો ભોણો રહ્યો ને તમારો ભોણો બોલો હોવા એનો બાપ મર્યો તારનો તો એ ચેહો પોતાનું બધું લઈ લીધું અને એ ધાબો તોણી બોધ્યો ને એમને નહીં બોધ્યો ના હોય એવું મપાજી હું તમે હજી તમે યાર જાણતા નહીં એ જમીન ને બમીન હજી નજર એની ચહેરાની હજી ના ભાઈના ઉપર છે એટલે એ જમીન જે છે અમાર ભોણા ને બુંદા પાણ એ એમ કહેવાનું મતલબ કે એ લેવા માંગે છે એમ? એ પડાઈ લે હે એક જાતનો મુરાડી છે અરે કંજૂસ છે ચેહલો તમે ચેહાને હજી તો ઓળખતા નહીં તમે તમારી વાત મને થોડી મગજમાં ઉતરી કે કહેવાનું મતલબ કે આ ભોણાના લગ્ન લીધો છે પણ એનો કોઈ આશરો હાલે એવું નહીં કોઈ ટેકો કરે એવા નહીં મોણ જીમ એક પાયલીનો ટેકો નહીં કરો અને જમીન લઈને ઉપરનો એને દેવું ચડાઈને એને લઈ લે હે પડાઈ લે હાડો હા અને પેલા એવા મોમાં શું થાય એ મેઠોજીને અમારા ભાઈ જ તો હોય વાહમાંથી હાથી એમ કહેજો નકા ચહેરાને વાદી રહો ને તો કાલ ઉઠીને બધું આ બધું જડતું કરી નાખાય છે હા વાત સાચી છે આટલું આબરું જાય જાય કે ના જાય જાય એ વાત સાચી છે તમારી ભોણાને શોખ જ જવું કદાચ હું ખોટું કહેતો હોય તો કશું હોતું નહીં બે શું કીધું હા હા કશું હોતું અને હાડો એટલું સમાચાર આલજો પાછા સમાચાર તો આલ્યો પણ તમે ઘેરથી એક જ તાળું મારી ના જતા રહેતા પાછા હું કીધું ફોન કરીને આવજો ઘેર હાજર રહું એ ફોન ના કરવાનો હોય અમારે મોમેલું લઈને પણ તમને અહીંયા ફોન કરવાનો હોય કઈ ઘેર જ રહેજો અમારો ત્યાં કીધું તારીખ કહેતા જજો પાછા નગર તમને ખબર છે ને મારો સ્વભાવ સ્વભાવ કહેતા ના સારું આટલું આવજો તા જો કે પેલો ચેહલો બેઠો
પેલો મોણો બાલ્યો રહ્યો ને બાલ્યાને 1 રૂપિયો કાઢે એવો નહીં. કાલ ઉઠીને તો એ બલ્યાને ઘર બહાર કાઢે એવો આ ચેહરો છે. એના વાદે તો આ મારા હાડું ચોથી આયા. મને જવા દે. લાઈન વાળી શેઠ કહેતા હતા આ બધું આડા આવડા પડી રહ્યું છે મેળ્યા દે ને. અરે શંકરભાઈ લે આ ભાઈ હો હો હું કોઈ ઘરોમાં આવ્યો છું, હજી આવ્યો નતો. ઘરોમાં જઈને આવ્યો કહું છું. એ રોમ કોઈ તો ખાટલો નહીં એના ના ખાટલો ના ખાટલાની કોઈ જરૂર નહીં. આપણે જો ખાટલામાં બેહવાના ટાઈમ છે મારા ભાઈ. હું કહેતો તો મો મેરાન તો શોયર્યું પણ આપણા તારા શેઠ છે પેલા ટીનોભાઈ કોક કહેતા હતા મને તે શું થયું તું કહું છું. એ તો ભાઈ કોઈ થયું નતું. આ મોટરની જેવી ચોપ પાડી કે હા એવી જ મોટર બળી ગઈ. એટલે મને કહેતા હતા કે તમારા ભાઈ કે ખેતી કરતા નહીં હરખી અને ધ્યાન હાલતા નહીં ને કે મારું નુકસાન હાલે છે. પણ હું કહું કીધું એ કરું પણ મારા ઉપર બગડ્યા થોડા કે તમારા ભાઈને હરખી રીતે રાખવા જ રાખો નકર કાઢી મેલું. એટલે કહું છું રહ્યા હવે કોઈ વધારે તને બોલે ને તો હમું નહીં થવાનું આપણે. હા એ તો હવે ભાઈ જો ને મી તો ચોપ પાડી માં આપણે તો હું વોક મોટર બળી ગઈ. અરે આપણો વોક હોય તોય આપણે નહીં બોલવાનું. કારણ કે ખબર છે ને આપણે શું ઘરના સહાળા છે કે જમીનો છે તે હોયથી આપણે જતા રહીએ તો આપણા ઘરનું કરશું. આપણા પણ કોઈ વેચ જેટલી જમીન છે. હા એ તો મેં શેઠને કીધું કે શેઠ બળી જાય તે પણ હું એવું કર્યું. શેઠ કી હારેલો કશો વાંધો એ નહીં. શેઠ કી ને કા ઓમ છે હા હાથ કરવાની આપણે. હું કીધું અને એવું નહીં કે આપણે મોમેરું પટી જાય એટલે પછી એવાની ગરજ નહીં. આપણે જિંદગી જીમનું વાપવાનું છે અને આપણે એમાંની જ રોજી રોટી ઊભી થાય. હા આપણું ઘર ઈથી જ ચાલે છે. હા એટલે હું કોઈ તને બોલું ને અપમાન કર્યું તો આપણે સહન કરી લેવાનું. ઓમાં છે ને એના માણસનું અપમાન જ થતું હોય બધા. હું તો કોઈ બોલતો નહીં શેઠને. અને જે કહે એટલે હોપડી જ રહેવાનું. અને પછી આ તાણે પેલા ઘરમાં હો હું કીધું એટલે હવે પમદાળા જવાનું છે કે મોમેરું લઈને પછી એને બધું સગવડ કરીએ એટલે બધું તૈયાર તો થઈ જાય પણ આપણે પ્લાનિંગથી જવું પડશે ને બધું કે કેટલા વાગે નીકળવું પડે. આ મોમેરાને બધાને કહેવું પડશે રાતી કે ભાઈ અમારા ભોણાનું મોમેરું છે બલાન તે બધા વેળા થતા હેડજો. કહી દેવું એ તો. હા સારું હેડો. અને થોડા ટેટા લાવવા હતા તે પછી કહું છું ટેટા થોડા હોત તો સારું હતું. તો ટેટા તો આપણે જઈએ ને બજારમાં લેતા આવીએ. હા હો 5000 લાવશું. એટલા બધા નહીં લાવવા લ્યા તાણે માપના લાવશું. હારું હેડો ને તો રાતી બેસ્યું એટલે પછી જે હોય લાવશું. હાર તું બધા આ કરો હો આ બાર નાખીને આવતા. એ હાર હો. હા બધું કોમે પાલી રહી પણ આ બોલ્યો હજી લગન આહી નહીં રહ્યો. શાનનો જોશે આય રહી લે ઓય શું શા આટલી બધી વાર કરી બોલા. માં ભાઈ બંને પાંચ ગલ્લા બેસી રહ્યો તો તને બેહવા મોકલ્યો તો કે હું કોમે મોકલ્યો તો તને મુએ મારા કાકાને કહેવા મોકલ્યો હતો. તે નતા ઘેર હતા ને તે કીધું ઓ કીધું પણ મારા કાકો તો જેમ તેમ બોલતા હતા શું બોલતા હતા કે હોય મંડપના ફાળ ને બાળ તમારે શું બંધવાના આવું છે કે શેમ એ કે મંડપના ફાળ બાળ બંધવાના નહીં હોય કે મારા આવી અને કે તાર મોમોને હોય ને આ બાજુ કે સેવા આવું છે તાર મોમોને એમ કહેતા હતા કે મારા વગણ કે હા એટલે મને તો ધક્કો મારી ઉતારી ગાડી સીડી પર ભોય અને એ બાકી તાર મોમોને જબરા હોય ને સેવું મોમેરું હોય લઈને આવશે હું જોયો કાકી એટલે તને કાઢી મેલ્યું ઓહો મને ખબર હતી કે આપણું હોય ને એક જ કોમમાં ઊભા નહીં રહે રે. તાર કાકો રહ્યા ને એ કાયમથી તાર બાપુ મરી જાય ને તાર ના આવું કરું છે આપણા અંગાથી કઈ કશા કોમમાં ઊભા નહીં રહેવાનું. કોઈક સારું કરીએ તો ગમે ના કોઈક બીજું કરીએ તો ઈવન ગમે ના. પાછા શું કે તાર મોમોય ભિખારી ને કે તમે 2 જણો ભિખારી શોખી એમ કહેતા હતા અને મને તો જેમ તેમ બોલતા હતા. જો બેટા એવું મગજ ઉપર લેવા નહીં. તાર કાકો તો કાયમથી એવા છે એવું આપણે મગજ ઉપર નહીં લેવાનું. અને ઉતારાની વાત કે આપણે મોમાયન ઉતારો છે ને આપણે હોય મારા કોથી મારા કાકાને છોડી શકે હગી નહીં આપણે કાકાને છોડી પણ આમ કુટુંબ હોય તે ઈવન ઘેર ઉતારો આવી છે. સાચી વાત છે પણ હું કાકા નહીં હોય સારું લાગે પણ કાકો તો ના હું તને શેમ કેવા મોકલ્યું ખબર કે આપણે કાકા છે ને એટલે આપણે કહેવાની ફરજ છે કે આવી રીતના છે ને આવી રીતના આયોજન કરીશું. બસ ના કહીએ ને એટલે બસ આપણા આવા કાઢે કે મને કહેવા નતા આવ્યા મને પૂછવા નતા આવ્યા. આપણને ખબર તો પડી કે આપણે ઈવન કહેવા જતો આપણા વિશે હું કરું હું વિચારું છીએ આપણા વિશે. કારણ આપણે કહેવું પડે ભલે ઈવન આવવું ના આવવું એ ઈવનની મરજીની વાત. આપણે હંગાત ઊભું રહેવું ના ઊભું રહેવું ઈવનની મરજીની વાત પણ આપણે કહેવાની ફરજ છે. કે તમારે ઓલે ઘર બનાવી શકી હા કે તમારે ઓલે કે એ ઉતાર પેલું યાર મોમેરું ઉતારવા ઘર બનાવી શકી પાછા એવું કે તો ચિંતા કરી નહીં બેટા આપણે તો બીજો ઉતારો આવી દેશું તો કેટલું ટેન્શન
ખાધું સ્વચ્છ ખાધું તારી વાટ જોઈ જોઈને બેહી રહી હતી શું કરું હા? તાણ બીજું ઘરનું બધું કોમ પાલી રહી પણ ખાવાનું રહી ગયું